પવિત્ર યાત્રાધામ ગિરનારના દર્શને આવેલા એક પરિવારના બાળક સાથે આજે જે થયું તેની ચર્ચા ગુજરાતભરમાં થઈ રહી છે। આ પરિવારનું બાળક કે જે પોતાના કાકાની આંગળી પકડીને ગિરનારના પગથિયા ચડી રહ્યો હતો, સિંહ આવી જાય છે અને તેને ખેંચી જાય છે। ત્યારે આ જે ઘટના જે છે એ ગિરનારમાં આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય એવું થયું નથી કે ગિરનારના દર્શનાર્થી જે છે તે ગિરનારના પગથિયા ચડતા હોય અને પાછળથી સિંહ આવીને તેના પર હુમલો કરી દે। હવે આ ઘટના જે છે તે બાબતે તપાસ તો થઈ રહી છે, પરંતુ આ બધાની વચ્ચે અમરેલીમાં એક ઘટના બની છે કે જ્યાં ગેરકાયદે લાયન શો કરાવનારા લોકોની ધરપકડ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો ગુજરાતમાં દિવસે ને દિવસે સિંહનો જે મુદ્દો જે છે એ મુદ્દે અનેક ઘટનાઓ જે બની રહી છે તેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે। પહેલા સિંહ પર હુમલા થઈ રહ્યા હતા અને હવે સિંહ જે છે એ નરભક્ષી બની રહ્યા છે। એ મુદ્દો જે છે તેને લઈને ચર્ચાઓ વધી ગઈ છે, કેમ કે ફક્ત અમરેલીમાંથી જ ઘણા કિસ્સા એવા સામે આવ્યા કે જ્યાં સિંહે માણસ પર હુમલો કરી દીધો હોય। અમરેલીમાંથી ભાવનગરમાં ઘટના બની, ભાવનગર બાદ આજે ગિરનાર, પવિત્ર યાત્રાધામ ગિરનારની અંદર જે દર્શનાર્થી હતા તેના પરિવારના બાળક ઉપર સિંહે હિચકારો હુમલો કરી દીધો છે અને એ બાળકનું મોત નીપજ્યું છે। અને હવે અમરેલીમાંથી એવી ઘટના સામે આવી કે જ્યાં આ તમામ ઘટનાઓને જોડતી એક કડી સમાન છે, કેમ કે સામાન્ય રીતે સિંહનો એવો સ્વભાવ છે કે જો કોઈ માણસ તરફથી અટકચાળો થાય કે માણસ તરફથી કોઈ હેરાનગતિનો એને ભય હોય તો સ્વ બચાવમાં સિંહ હુમલો કરતો હોય છે। અને ક્યાંક આ જ કારણ જે છે તે સામે આવ્યું છે અમરેલીમાં જે ઘટના બની તેમાં, કેમ કે અમરેલીના લીલિયામાં એ ઘટના બની છે કે જ્યાં બે શખ્સો કે જે સિંહ જે છે એ રાત્રિના સમયે જ્યારે મેટિંગ કરી રહ્યા હતા તેનો એક લાઈવ વિડીયો કોલ બતાવી રહ્યા હતા તેમના પરિવારજનોને। ગેરકાયદે લાઈવ જે સિંહનો શો કરાવતા હોય છે એવા જે શખ્સો જે હતા તે જે શખ્સો છે તેને પકડવામાં લીલિયા પોલીસે સફળતા મળી છે અને તેમને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા છે। ત્યારે આ ઘટનાના દ્રશ્યો પર પહેલા નજર કરીએ। हाँ भाई, તો જે રીતે તમે જોયું આ એ જ લોકો જે છે, આ એ જ દ્રશ્યો છે કે જ્યારે તેમને પકડીને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે અને આ બે લોકો જવાબદાર છે કે જ્યાં અમરેલીમાં સતત સિંહ સામે અટકચાળો થઈ રહ્યો છે। ત્યારે જવાબી હુમલો જ્યારે સિંહ કરે છે ત્યારે સિંહના હુમલાની ચર્ચા જે થતી હોય છે, પરંતુ મૂળ કારણ એ જ છે કે માણસ દ્વારા સતત સિંહની પજવણી થઈ રહી છે। સિંહ રાત્રિના સમયે જ્યારે શિકાર કરતા હોય ત્યારે તેમના પર લાઇટ ફેંકવી, સિંહના વિડીયો બનાવીને વાયરલ કરવા સોશિયલ મીડિયા ઉપર, આવી અનેક પ્રકારની ઘટનાઓ આપણે જોઈ છે અને તેને કારણે જ અત્યારે સિંહ માણસ પર હુમલો કરે તેની ઘટનાઓ સતત વધી રહી છે। ત્યારે આ ઘટનાઓ જે છે એ પહેલા અમરેલી પૂરતી સીમિત હતી, પરંતુ અમરેલી સિવાય પણ હવે ઘટનાઓ જે છે જ્યાં પણ જે રેન્જ તેની હોય છે, તમામ જે જંગલ વિસ્તાર કે જ્યાં માણસોની વસાહત છે એ માણસોની વસાહત પર પણ એક મોટું જોખમ હવે ઊભું થઈ ગયું છે। ત્યારે આ સમગ્ર વાતને લઈને હવે વન વિભાગ જે છે, વન વિભાગ સક્રિય બન્યું છે, પરંતુ તેમ છતાં એ લોકો કે જે અમરેલીમાં ખાસ કરીને જે રીતે તમે જોયું કે આ બે શખ્સો જે છે એ ગેરકાયદે લાયન શો કરાવતા હતા। જે પણ લોકો પ્રવાસીઓ જે સિંહના દર્શન માટે આવતા હોય છે, અત્યારે હાલ સિંહના દર્શન માટેની કોઈ સિઝન નથી ચાલી રહી, તેમ છતાં ગેરકાયદે જે લાયન શો ચાલી રહ્યા હોય છે તેના પર લગામ કસવાની હવે સખત જરૂરિયાત ઊભી થઈ છે। તેને જ લઈને અત્યારે સિંહ જે છે માણસ પર સતત હુમલા કરી રહ્યા છે અને માણસ ઉપર એક મોટું જોખમ જે છે ત્યાં ઊભું થયું છે। તો ક્યાંક હવે પ્રવાસીઓ દ્વારા જે પજવણી થતી હોય તે ઘટનાઓ સામે આવી રહી છે અને બીજી તરફ તેનું પરિણામ જે છે એ સામાન્ય લોકો જે છે કે જે ત્યાં વસ્તીમાં રહેતા હોય છે, માલધારીઓ જે રહેતા હોય છે, તેમને પણ આ પરિણામ જે છે તે ભોગવવું પડતું હોય છે। ત્યારે આ સમગ્ર વાતને લઈને હવે આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે, કેવા પ્રકારના પગલાં વન વિભાગ દ્વારા લેવામાં આવશે તેના પર નજર રહેશે। આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।